બાપુ અવિનાશ વ્યાસનું એક સરસ મજાનું ભજન છે, રાખના રમકણા મારા રામે રમતા રાખ્યા રે. અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે. એક મૂર્તિકાર હોય છે જે માટીમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવી અને આજુબાજુના ગામડામાં અને શહેરોમાં વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. અને એક દિવસ એ મૂર્તિકારને વિચાર આવે છે અને ભગવાનના મંદિરે જઈ બે હાથ જોડી ભગવાનની મૂર્તિ સામે બેસી અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તું પણ એક કલાકાર છે અને હું પણ એક કલાકાર છું. તું પણ એક મૂર્તિકાર છે, હું પણ એક મૂર્તિકાર છું. તે મારા જેવા અસંખ્ય માટીના પૂતળા બનાવી અને આ મૃત્યુ લોક ઉપર રમતા રાખ્યા છે. અને મેં પણ માટીની અસંખ્ય તારી મૂર્તિઓ બનાવી અને આજુબાજુના ગામડામાં અને શહેરોમાં વેચી છે. પરંતુ તારા બનાવેલા પૂતળામાં અને મારી મૂર્તિમાં ઘણો બધો ફરક છે. તારા બનાવેલા પૂતળા એકબીજા સામે લડે છે, એકબીજાની ઈર્ષા કરે છે, એકબીજાનો ખારખેદ કરે છે અને પોતાની મનમાની કરવા રોજ નિત નવા નવા પ્રયોગો કરે છે. પરંતુ મારી બનાવેલી મૂર્તિની ભગવાન તરીકે મંદિરોમાં સ્થાપના થાય છે, એમના ગુણગાન ગવાય છે, એમના ભજન એના કીર્તનો ગવાય છે, એમની પૂજા અને આરતીઓ થાય છે. આવું કેમ? અને ત્યારે ભગવાનની મૂર્તિકારને જવાબ આપે છે કે હે મૂર્તિકાર, તે બનાવેલી મૂર્તિ નિર્જીવ છે, જ્યારે મેં બનાવેલા પૂતળા સજીવ છે. અને મેળામાં મળતા રમકડુંમાં તમે જેટલી ચાવી ભરો એ રમકડું એટલી ડૂગડૂગી વગાડે. અને મેં પણ મારા બનાવેલા પૂતળામાં ચાવી ભરી છે અને જ્યાં સુધી એ ચાવી છે ત્યાં સુધી મારું રમકડું એકબીજાની ઈર્ષા કરશે, એકબીજાનો ખારખેદ કરશે અને પોતાની મનમાની કરશે. પણ એ ચાવી ખલાસ થઈ ગઈ એટલે એનું કામ તમામ થઈ જશે. મેળામાં મળતા રમકડામાં બીજી વાર ચાવી ભરી શકાય છે, પરંતુ મારા રમકડામાં બીજી વાર ચાવી નથી ભરાતી. બાપુ, સમજવા જેવું છે કે આપણા શરીરમાં, આપણા તનમાં જ્યાં સુધી ભગવાને ચાવી ભરી છે ત્યાં સુધી આપણે પ્રભુ ભજન કરી લઈએ, કોઈ બે ચાર સારા કામ કરી લઈએ, સમાજ સેવા કરી લઈએ. અને ક્યારે ખબર, કોને ખબર આપણી ચાવી ક્યારે ખાલી થઈ જાય. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.